હારીજ શહેરમાં જલ્યાણ ગ્રુપ પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો ફિલ્મનું શૂટિંગ જોવા લોકોની ભારે ભીડ જોવા મળી. હારીજ ખાતે છેલ્લા 4 દિવસથી વિવિધ વિસ્તારોમાં ગુજરાતી એક્શન સાયકલ સ્ટન્ટ ફિલ્મ ગેટ સેટ ગોનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેને જોવા માટે લોકોની ભીડ જામી હતી. ગુજરાતીમાં પહેલીવાર સાયકલ સ્ટન્ટ સાથેની ફિલ્મનું શૂટિંગમાં હારીજમાં થઈ રહ્યું છે, જેનો પ્રોડ્યુસર મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ દ્વારા હારીજ માદરે વતનને ગુજરાતમાં સ્થાન અપાવવા અને પરિવાર સાથે જોઈ શકાય એવા આશય સાથે વાલ્મીકી પિક્ચર્સ નિર્મિત ફિલ્મ ગેટ સેટ ગોનું શૂટિંગ નગરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ધૂમ મચાવી રહ્યું છે. દિગ્દર્શક અર્નાવ કુમાર, લેખિકા જીનલ બેલાણી, ફિલ્મ એક્ટર ભૌમિક સંપત, જીનલ બેલાણી, રોનક કામદાર, દીપક તિજોરી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, સંવેદના સુવલકા વગેરે કલાકારો હારીજમાં ફિલ્મ શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મ એક્ટર દીપક તિજોરીના જણાવ્યા મુજબ ફિલ્મ ગેટ સેટ ગોની વાર્તા આખી સાયકલ સ્ટન્ટ તેમજ પરિવાર સાથે જોવાલાયક, સમજવાલાયક ફિલ્મ છે. બહુ વર્ષો પછી હું એકચ્યુઅલીમાં અમદાવાદ આવ્યો. ઓલમોસ્ટ 15 વર્ષ થઈ ગયા હતા અને મારું આવવાનું કારણ હતું ભૌમિક અને જીનલ. એ લોકો મને બોમ્બેમાં મળ્યા અને ઓલરેડી અહીંયા ગુજરાતી ફિલ્મોમાં આ લોકો સ્ટાર્સ છે. ઘણું કામ કર્યું છે એ લોકોએ અને હું લગભગ 20-25 વર્ષ પહેલાં મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી. એ વખતે આઈ વોઝ નોટ વેરી હેપી કે ગુજરાતી ફિલ્મોનું જે સ્ટેન્ડર્ડ હતું એ બહુ સારું નહોતું અને મારી ઈચ્છા હતી કે હું જ્યારે બી પાછું ગુજરાતીમાં આવું તો ત્યાં સુધીમાં આઈ હોપ કે ગુજરાતી સિનેમા આખું બદલાઈ ગયો અને ચેન્જ થઈ ગયો અને જે રીતના આપણે બોલિવૂડની ફિલ્મો જોતા હોય એવું કંઈક મને મળશે તો આઈ વિલ ડેફિનેટલી હું પ્રયત્ન કરીશ કે હું પાછો ગુજરાતીમાં આવું. અને ફોર્ચ્યુનેટલી આ લોકોએ જે મને સબ્જેક્ટ સંભળાવ્યો અને મને જે કોન્સેપ્ટ કીધો અને મને એટલું ગમ્યું અને પ્લસ આ લોકો બેઓ બોમ્બેમાં આટલી બધું એ લોકોને એક્સપિરિયન્સ હતો એટલે મને એટલી ખાતરી હતી કે આઈ વોઝ ઇન સેફ હેન્ડ્સ અને દેટ ઇઝ ધ રીઝન મેં વિચાર કર્યો કે મારે પણ આ ગુજરાતી ફિલ્મ કરવી છે. પણ પછી એ લોકોએ જે કોન્સેપ્ટ કીધો અને મારું જે કનેક્શન આ કોન્સેપ્ટ સાથેનું હતું એ બી મને બહુ જ ગમ્યું. તો સ્ટોરી, સ્ક્રીન પ્લે અને પ્લસ આખું જે રીતના લોકોએ બનાવ્યું હતું અને બધા ટેકનિશિયન્સ બી જે લોકોના હતા, જે લોકોની સાથે એટલે અગત્યનો મારું ક્વેશ્ચન હતો કે ભાઈ ડિરેક્ટર્સ સારો છે, કેમેરામેન સારો છે અને બધું આખું આમ એકદમ ટોપ ક્વોલિટીનું હતું. તો આઈ ફેલ્ટ વેરી કમ્ફર્ટેબલ કે મને આમાં વિચાર કરવા જેવું કાંઈ છે નહીં. હવે હું એક પગલું આમાં ભરી જ લઉં અને એના પછી ઓબ્વિયસલી જ્યારે મુહૂર્ત થયું ત્યારે હું આ મિતેશભાઈને અને બધાને મળ્યો, શૈલેષભાઈને, અને બહુ જ મજા આવી. એટલે આઈ ફીલ કે એક ફેમિલી જેવું છે અહીંયા. અને હમણાં હું જે શૂટિંગ કરવા આવ્યો છું છેલ્લા 20 દિવસથી હું અહીંયા છું અને આઈ ફીલ એટ હોમ. આ લોકો બધાએ એવું સરસ મને પ્રેમ આપ્યો છે, બહુ જ સારો મને ટેક કેર કર્યું છે. તો મને હવે ડેફિનેટલી એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મોમાં હું આગળ વિચાર કરી શકું છું બીજા બધા ફિલ્મો કરવાની. મેં વર્ષો પહેલાં કરી હતી માડી જાયા. મારો એક દોસ્તાર હતો જે એક્ટર હતો હિન્દી ફિલ્મમાં અને એ વખતે આપણે જ્યારે હિન્દી ફિલ્મો કરતા હોય ત્યારે ઘણા અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ હોય ને તો આપણે એ લોકોને કહી દઈએ ઘણીવાર કે તું ફિલ્મ બનાવેગા તો મેં કरूँगा, ચલ તેરે સાથ. એ લોકોની એવી આમ ઈચ્છા હોય ને કે ક્યારે હું ડિરેક્ટર બનીશ. તો એમાંથી એક ગુજરાતી છોકરો હતો જે અસિસ્ટન્ટ હતો અને એ વર્ષો પછી આવી ગયો મારી પાસે કોઈ પ્રોડ્યુસરને લઈને કે દીપકભાઈ તમે મને પ્રોમિસ કર્યું હતું. તો મેં કીધું ઠીક. મેં કીધું એઝ લોંગ એઝ તું પેલું જૂના જમાનાની ફિલ્મ ના બનાવતો હોય તો હું કરી લઈશ. એ વખતે પછી મેં એક ફિલ્મ કરી હતી માડી જાયા અને જ્યારે હું માડી જાયા કરી રહ્યો હતો ત્યારે મારી ફ્રેન્ડશિપ કેમેરામેન સાથે બહુ સારી થઈ ગઈ હતી. તો મહેશભાઈ સાથે ટ્યુનિંગ એટલું સારું થઈ ગયું હતું. તો એમની પાસે બીજો એક પ્રોડ્યુસર હતો જેને પછી હું તું ને રમતુડી એક સાથે જ એ લોકોએ બધું પેકેજ બનાવી દીધું. એટલે પછી મેં કીધું કે નો પ્રોબ્લેમ. પછી મેં કરી એ ફિલ્મો. બટ આઈ વોઝ નોટ વેરી હેપી. એટલે મને બહુ મજા નહીં આવી કારણ કે મને ફીલ થતું હતું કે આપણે સ્ટેન્ડર્ડ બહુ સારું નથી અને ગુજરાતી ફિલ્મોમાં હજી ઓડિયન્સનું એવું મન હતું કે આપણે હજી થિયેટરમાં જઈએ છીએ ગુજરાતી ફિલ્મો જોવા માટે. એ બધા દે વર નોટ વેરી બહુ આમ આગળ સામેથી એમ કહેતા ના હોય. એ લોકો બધું છુપાડતા હોય કે આપણે ગુજરાતી ફિલ્મો થિયેટરમાં જઈને જોઈએ છીએ એવું શરમ આવતી હતી એ વખતે એ લોકોને. એટલે મને બી એમ હતું કે યાર કે હું આવી રીતના ગુજરાતી ફિલ્મો નહીં કરી શકું. અને હવે છેલ્લા 5 વર્ષથી 6 વર્ષથી જેટલું મેં સાંભળ્યું છે આફ્ટર કોવિડ જે પ્રોગ્રેસ થઈ ગયો છે, જે આખો સિનેમા ચેન્જ થઈ ગયો છે, પ્લસ ઓડિયન્સ જે છે થિયેટરમાં જઈ રહ્યું છે
અને મેઇન તો હું તમને એક વાત કહું કે સૌથી મોટો રોલ ઓડિયન્સનો છે. તમે લોકો આ બધા સ્ક્રીન્સ પર જશો, થિયેટર્સમાં જશો અને ફિલ્મો જોશો તો પછી નવા પ્રોડ્યુસર્સને ઘણું પ્રોત્સાહન મળશે કે અમે બી આવી સારી અને મોટી એક્સપેન્સિવ ફિલ્મો બનાવીએ. અને તમે લોકો નહીં જાઓ તો અને તમે ખાલી બોલિવૂડને જ સપોર્ટ કરશો તો પછી આમાં આપણું જે ગુજરાત છે અને આપણે જે ગુજરાતી લોકોની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ ક્યારેય ઉપર નહીં આવે. તો મારી તો બસ તમે લોકોની એક જ ઈચ્છા છે કે તમે બધા જ ફેમિલી સાથે આપણી બધી ફિલ્મો, આપણી બધી જે કથાઓ હોય છે, કેટલી સારી સ્ટોરીઝ આપણે કહી રહ્યા છે એ તમે બધા થિયેટરમાં જઈને જુઓ અને ફેમિલી સહિત જુઓ, મજા આવશે તમને. અને સ્પેશિયલી હું તમને કહું કે ગેટ સેટ ગો બહુ જ સારું સબ્જેક્ટ છે અને બહુ જ આમ મોડર્ન સબ્જેક્ટ છે. નાના કોલેજના, સ્કૂલના છોકરાઓને પણ મજા આવશે. તો બધા ફેમિલી સાથે જજો.